પીવું છે, વિચારું છું આપણે ઉર્જા આપી જોઈએ, ઉર્જા ન આપી તો વિરામ કેવું થાય? ઉર્જા પર ન જાય ઊંચીને આપણે જોઈ શકીએ નથી. પ્રશ્ન એવો છે કે વૃત્તિને જોઈ છીએ તો વૃત્તિને ઉર્જા નથી આપતા તો એ શાંત થઈ જાય છે, અને ઉર્જા આપી છે તો ચાલુ રહે છે. એટલે એક ચાલુ રહે છે અને એક બંધ થઈ જાય છે. વચ્ચે કંઈ અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી, વચ્ચે કોઈ સમજ પ્રગટ થતી નથી. કાં બંધ થઈ જાય છે અને કાં ચાલુ થઈ જાય છે, એવો પ્રશ્ન. એટલે પેલા પ્રથમ છે એ આપણે વૃત્તિને જે જોવે છે ને, વૃત્તિને જે જોવે છે એને સમજવાની જરૂર છે. વૃત્તિ છે એને કોણ સમજવા માંગે છે? વૃત્તિને જે સમજવા માંગે છે એ કોણ છે? વૃત્તિને સમજવા માંગે છે એ શુભ અને અશુભ સંસ્કારનો જે બનેલો નિરીક્ષક છે એ છે, કે જેથી અશુભ પ્રગટ થાય ત્યારે એને અંદર રેઝિસ્ટન્સ થાય, એનો પ્રતિકાર થાય કે આવું ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ. તો આપણી અંદર જે જોનાર છે એ નિરીક્ષક છે કે જે શુભ સાથે તાદાત્મ્ય કરે છે અને અશુભને નકારે છે. અશુભને નકારે એટલે શું થાય? અશુભ જ્યારે પ્રગટ થાય છે, જેને આપણે અશુભ કહેતા હોય એ આપણી અંદર પ્રગટ થાય છે, ત્યારે આપણે જોવાનો જ્યારે પ્રયાસ કરીશી એટલે એ દબાઈ જાય છે. એ પોતે અંદર વસ્તુ છે એ દબાઈ જાય છે. કારણ કે દબાઈ એટલા માટે જાય છે કે જે જોનારો છે એ જોનારો એનો આપણે સેન્સરશિપ કરનારો છે, એનો વડીલ હોય એવો છે, એનો ક્રોધી મા બાપ હોય એવો છે. એટલે જેમ એક બાળક હોય રમતું હોય ફ્રીલી, અને એના કડક મા બાપ હોય, સતત રીતે ટોર્ચરિંગ કરતા મા બાપ હોય, હવે તો શું કરે? પોતાની જે ઓરિજિનલ જે ચેષ્ટા છે ને એ છોડી દે. એમાં વૃત્તિ છે એને એમ લાગે છે કે આ જોનારો છે એ બધું મરડી નાખે છે અને મને પ્રેમથી જોતો નથી, એટલે એ પોતે થોડી વાર માટે હંતાઈ જાય છે, થોડી વાર માટે વહી જાય છે. એટલે હવે આપણે એ સમજવાનું છે કે આ જોનાર છે એ કોણ છે? જોનાર છે એ કોણ છે? અને હવે જોનારની અંદર અનકોન્શિયસલી જે અંદર પડેલા મૂલ્યાંકનો છે, ખરાબ છે, ન હોવું જોઈએ, એ જે આપણી અંદર હોય છે, ખરાબ વસ્તુ આપણી અંદર પ્રગટ થાય તો આપણે એમ કંઈ ન હોવું જોઈએ, ન હોવું જોઈએ. એટલે હવે પહેલો પોઈન્ટ એવો છે કે જે જોનાર છે એને આ જે પ્રગટ થાય છે એ પ્રગટ થાય છે એને કેવી રીતે જોવે છે? પ્રગટ થાય છે એને ખરાબ રીતે જોવે છે? કેવી રીતે જોવે છે? જે જોવાની પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે? ખરાબ વિચાર આવ્યો, ઘણા વિચારો આવ્યા, અજંપા ભરેલા વિચાર આવ્યા, અશાંતિવાળા વિચાર આવ્યા, નેગેટિવ વાળા વિચાર આવ્યા, તો મને અંદર શું થાય? તો મને શું થાય અંદર? ન હોવું જોઈએ. તો ન હોવું જોઈએ તો હવે તમે વિચાર કરો, તમે ઊભા છો ક્યાં? તમારું ઊભા રહેવાનું ક્યાં છે? દ્રષ્ટામાં છે? સાક્ષીમાં છે? તો એ કે દ્રષ્ટામાં નથી, સાક્ષીમાં નથી. દ્રષ્ટામાં સાક્ષીમાં ન હોય તો એ કાંઈ નહીં, પણ પેલો પોઈન્ટ એ છે કે જે ના પાડે છે એનાથી તો થોડાક સેપરેટ થવાનું છે. જે ના પાડે છે કે આ ન હોવું જોઈએ, આ ખરાબ છે, હજી કાચું છે, હજી આ પ્રગટ થાય છે એટલે મારામાં બરાબર નથી, એ જે વૃત્તિ રિએક્શન રૂપે પેદા થાય છે એનાથી સેપરેશન કરવાની જરૂર છે. એટલે એ સેપરેશન કરવાની જરૂર છે. અને સેપરેશન કર્યા પછી એ જેને આપણે ખરાબ કે સારું કહી છીએ એવી વસ્તુ નહીં. તટસ્થતા કેવી વસ્તુ છે? તો એ કે જે છે જેવું છે. અત્યારે વિચારોની ઝાડ છે તો વિચારની ઝાડ છે, અત્યારે અશાંતિ છે તો અશાંતિ છે, અત્યારે નેગેટિવિટી છે તો નેગેટિવિટી છે, એનું કોઈ ઓબ્જેક્શન નહીં. એટલે આપણે એવા ઓબ્ઝર્વેશનમાં જવાનું છે કે હવે આપણે આમ પાછળ જાય છે. વસ્તુ સામે પ્રગટ થાય છે, વૃત્તિ સામે પ્રગટ થાય છે, અને આપણી નજર પાછળ છે. કે કોની પાછળ? તો એ કે નિરીક્ષક જેવો જમ્પ મારવા જાય છે કે આ ન હોવું જોઈએ, ખરાબ છે,
એટલે એ જે અનકોન્શિયસલી જે અભિપ્રાય આપવા જાય છે, એ અનકોન્શિયસલી અભિપ્રાય આપવા જાય છે, એની વચ્ચે સ્પેસ બનાવી છે, જગ્યા બનાવી છે, સાક્ષી થઈ જાય છે. તો હવે એ વિચારો આપણી અંદર આવશે, એ વિચારો આ ન હોવું જોઈએ, પણ તમે એની સાથે તાદાત્મ્ય નહીં કરો. આ એક પ્રાઇમરી સ્ટેજ છે. અને એની અંદર બરાબર દ્રઢતાપૂર્વક તમે જ્ઞાને ત્યાં રહેશો, સ્પેસ બનાવીને રહેશો, તો સમયના અંતરે તમને આ વસ્તુ ખરાબ નહીં લાગે. તમને એવું લાગશે કે વસ્તુ આવે છે, થોડી વાર માટે રહે છે, પછી વહી જાય છે. જેમ હોટલમાં કોઈ વ્યક્તિ આવે છે, આવીને થોડા દિવસ રહીને કેમ વહી જાય છે, એમ આપણા અંતઃકરણની અંદર કોઈ પણ વસ્તુ નિરંતર રીતે રહેતી નથી. એટલે અત્યારે જે આવી છે એ હમણાં થોડા સમય પછી પરિવર્તન પામીને વહી જવાની છે, પણ દ્રષ્ટા છે એ એમને એમ રહેવાનો છે. દ્રષ્ટાની અંદર કાંઈ બનવાનું નથી. એટલે આ આપણું ઓબ્ઝર્વેશન સાચું હશે ને, તો વૃત્તિઓ પરિવર્તનશીલ છે અને મારું સ્વરૂપ છે એ અપરિવર્તનશીલ છે, એવો એક બોધ આપણી અંદર હોવો જોઈએ. એટલે બોધ હશે એટલે હવે અંતઃકરણની જે અવસ્થા મને અસર કરે છે, અંતઃકરણની કોઈ પણ અવસ્થા છે મને અસર કરે છે. અસર કરવાનું કારણ છે કે બેની વચ્ચે સ્પેસ નથી. બેની વચ્ચે જે સ્પેસ નથી, વૃત્તિ ઉઠી છે અને જનાર છે, વચ્ચે સ્પેસ નથી, એટલે વૃત્તિ છે એ સંતાઈ જાય છે. તો એ કે વૃત્તિ સંતાય નહીં અને પોતાની સ્ટોરી કે એના માટે શું કરવું જોઈએ? તો એ કે હવે એ જેવું છે એવું એને જો. અત્યારે નેગેટિવિટી છે, અશાંતિ છે, અજંપો છે, ભય છે, ક્રોધ છે, તો એ કે જેવો છે એવો ભલે રહ્યો. હવે એને કોઈ પણ પ્રકારના અભિપ્રાય જે પડતા હોય એ અભિપ્રાયની સાથે તાદાત્મ્ય નહીં કરવાનું, અભિપ્રાયની સાથે ભળવાનું નહીં. અને આ અભિપ્રાય અરે નહીં ભળી, થોડીક સ્પેસ હશે તો એવું બનશે કે એક સ્ટેપ એવું આવશે. જો પહેલું સ્ટેપ એવું છે કે વૃત્તિઓ ખરાબ આવે છે અને આપણે અંદરથી અનકોન્શિયસલી આપણને એમ લાગે છે આ ખરાબ વસ્તુ થઈ રહી છે. આ પહેલું સ્ટેપ છે. બીજું સ્ટેપ છે એ બીજા સ્ટેપની અંદર જેટલી તટસ્થતા આવે, જેટલી સ્પેસ બને, એટલે બીજું સ્ટેપ એ આવશે કે હવે જે વાંધો લે છે એ નથી, અત્યારે જે છે એ છે, અત્યારે ક્રોધ છે, નેગેટિવિટી છે એ છે, એવો સ્વીકાર થઈ જશે. સ્વીકાર થઈ જશે એટલે હવે એના વિશેના જે રિએક્શનો હતા એક કારણ કે હવે તમે વિચાર કરી તો આપણું જે હું બનેલો છે, આપણો જે અહંકાર બનેલો છે, આ બધા શુભ ને અશુભનો જ બનેલો છે. હવે આ શુભ ને અશુભનો બનેલો હોય ને તમે એના ઓબ્ઝર્વેશન કરતા હો, એના પરિવર્તનોને તમે જોતા હો, તો તમને ખ્યાલ આવે કે આ પરિવર્તન છે, અત્યારે આ પરિવર્તન આવ્યું છે, હમણાં બીજું પરિવર્તન આવશે, પછી ત્રીજું પરિવર્તન આવશે. તો આપણે દ્રષ્ટા રૂપે જ્યારે હોય છે ત્યારે એ વસ્તુને એ વસ્તુનું ભવિષ્ય જાણી જાય છે કે આ સ્થાયી નથી. ગમે એવી તમારા જીવનની અંદર અસાધારણ ઘટના ઘટી જાય, કોઈ આપણું નજીકનું ગુજરી જાય, કોઈક આપણને નજીકના લોકો દગો આપી જાય, ગમે તે કરી જાય, એ અંતઃકરણની અંદર કેટલા દિવસ રહીએ? એ દુઃખ છે, કોઈ ગુજરી ગયું છે એનું દુઃખ કેટલો સમય રહે? તો એ કે અમુક સમય અંતઃકરણની અંદર એના જે અણુપરમાણુ છે એ પેલા ઉછળે અને એના પોતાના જેટલી શક્તિ હોય એટલા બહાર પ્રગટ થઈ જાય, પછી શાંત થઈ જાય. તો અંતઃકરણની વૃત્તિ છે એનું સાયન્સ શું છે? તો એ કે અંતઃકરણની વૃત્તિ છે એ પોતાનું સંપૂર્ણ ફોર્મ છે એને પ્રગટ કરવા માંગે છે, અને સંપૂર્ણ ફોર્મ પ્રગટ કરવા માંગે છે, એમાં એની સ્ટોરી કહેવા માંગે છે. હવે એની સ્ટોરી કહેવા માંગે છે, એમાં તમને જો અનકોન્શિયસલી એમ હોય કે આ ખરાબ છે તો એ સ્ટોરી નહીં કહે. તમે એને પ્રેમથી સાંભળતા હશો, તમે તટસ્થ હશો, તો એની આખી સ્ટોરી પોતે કહેવાનું છે. એટલે આપણે એવા સ્ટેપમાં જવાનું છે કે જે સ્ટેપની અંદર આ ગમે એવી અવસ્થા હોય ને એનું ઓબ્જેક્શન જતું રહે. ફેક્ટ છે, અત્યારનું તથ્ય છે કે નેગેટિવિટી છે, ક્રોધ છે, ઘૃણા છે, તો હું આ તથ્યને સ્વીકારું છું. આ તથ્ય છે એનો વિરોધ નથી કરતો અને તથ્યને સ્વીકારું છું. તો એ તથ્ય છે એ આપણને આખી સ્ટોરી કહેવાનું છે. એટલે અત્યારે આપણે છે જે જગ્યાએ છીએ એ નિરીક્ષકની જગ્યાએ છે, તટસ્થતાની જગ્યા નથી. અને નિરીક્ષકમાં હજી જોવાનો પ્રયાસ કર્યો, નેગેટિવને જોવાનો પ્રયાસ કર્યો, પણ અનકોન્શિયસમાં આમ અંદર આપણે હચમચી ગયા, ધ્રુજી ગયા અંદરથી. એટલે એ વૃત્તિ છે એ બેસી ગઈ. એટલે એ વૃત્તિ બેસી ન જાય એના માટે હવે તમારે જે અનકોન્શિયસની અંદર જે રિએક્શનો પડેલા છે
એના પ્રત્યેના ગમા અણગમા પડેલા છે, એ અણગમાને આપણે જોવાના છે, એની વચ્ચે સ્પેસ બનાવવાની છે અને તટસ્થતાપૂર્વક છે એને જોવાનું છે. જો આપણે આ કરી શકીએ એટલે આ સ્ટેપને તમે બરાબર સમજો. ખાલી તમે જોવો એ સ્ટેપ નથી, તમને દેખાય છે એ સ્ટેપ નથી. તમને અત્યારે કઈ પણ વસ્તુ દેખાય છે એ એક સ્ટેપ છે, પ્રાઇમરી સ્ટેપ છે, પણ એ સ્ટેપની સાથે હવે બીજા સ્ટેપો ચાલવા જોઈએ. હવે એ સ્ટેપમાં તમને દેખાણું ખરા, પણ તમને તમારી અંદર જે અભિપ્રાય આપનાર છે એ અભિપ્રાય આપનાર ઉપર તો તમારી નજર નથી જતી. એ જે વસ્તુને મરડી નાખે છે એ વસ્તુ ઉપર તો તમારી નજર નથી જતી. તો તમારી જાગૃતિનો હવે એરો છે એ હવે આમ ન રાખો, વૃત્તિમાં ન રાખો. હવે વૃત્તિ વિશે જે અભિપ્રાય આપે છે એમાં તમે રાખો, અને વૃત્તિ વિશે જે અભિપ્રાય આપે છે એમાં તમે રાખશો તો અભિપ્રાય આપનારથી તમે અલગ પડી શકશો. અને અલગ પડી શકશો, પેલા અલગ પડી શકશો, પછી એના પરિવર્તનના નિયમને જાણી શકશો, અને પછી એનું ઓબ્જેક્શન છે એ તમારી અંદરથી જતું રહેશે. અંદર જે આપણી અંદર ઓબ્જેક્શન પડેલું છે એ ઓબ્જેક્શન જતું રહેશે. એટલે સામે પ્રકૃતિ છે, જેવી છે એવી પ્રકૃતિ છે, અને સામે આ જે કોન્શિયસનેસ, ભાન, દ્રષ્ટા છે, અને એ પછી એની સ્ટોરી આપણને કહેવાનું છે. એટલે એ રીતે આપણે એને લેવાનું છે. એટલે આપણી જાગૃતિ ખાલી આટલી જ જાગૃતિ છે એ વિકાસને પામતી નથી. જાગૃતિ નિરંતર રીતે ખાલી જોવાનું કામ કરે છે, સામે જે દેખાય છે જોવાનું, પણ અંદરથી અભિપ્રાય એના વિશે જે આપે છે એના વિશે કંઈ જાણતો નથી. વર્ષોના વર્ષો કંઈ કરતા કંઈ જાણતો નથી કે અનકોન્શિયસની અંદર શું શું પડેલું છે, એના વિશે કેવા તાદાત્મા પડેલા છે, કેવા અણગમા પડેલા છે, કેવા પ્રેજ્યુડાઇઝ પડેલા છે, એ કાંઈ ખબર પડતી નથી. એટલે એનો અર્થ એમ છે કે આપણા પ્રેમમાં ક્યાંક કચાશ છે, અને પ્રેમમાં જો કચાશ ન હોય તો આપણે બેક જવું પડે, પાછળ જવું પડે. વૃત્તિને જોવી એટલું કામ નથી, પણ વૃત્તિ વિશે કાંઈ અંદરથી અનકોન્શિયસલી કોઈ અભિપ્રાય નીકળે છે એને પણ જોવાનો. એટલે આવી રીતે જોવાનો પ્રયાસ કરશો તો એક બીજું સ્ટેપ આવશે, અને એ બીજું સ્ટેપ છે પ્રકૃતિ જેવી છે એવી કબૂલ થઈ ગઈ અંદરથી. ફરજિયાતી રીતે નહીં, અન્ડરસ્ટેન્ડિંગની રીતે એ આપણને કબૂલ થઈ ગઈ. આ બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ છે એ આખી સ્ટોરી કહેશે અને સાંભળશે, એ ત્રીજું સ્ટેપ છે. ચોથું સ્ટેપ છે કે બધું ખાલી થઈ ગયું તો સામે શું રહ્યું, એ સ્ટોરી પૂરી થઈ ગઈ તો શું રહ્યું સામે, તો એ કે સામે જે છે એ છે, એટલે એ જ છે, જે જોવે છે એ જ છે. એટલે આ સ્ટેપો છે એ આપણે ક્રમિક રીતે આ સ્ટેપને આગળ સ્ટેપની અંદર આપણે જવાનું છે. પછી તો વૃત્તિઓ ઉઠે છે એ જગ્યા શું છે? માનો કે આ વૃત્તિઓ જ્યાં ઉઠે છે એ જગ્યા કઈ છે? તો એ તો કોન્શિયસનેસ છે, વાસ્ટ કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે. તો હવે તમે વૃત્તિ શાંત થઈ ગઈ તો શું રહ્યું? તો એ કે ભાન નામનું તત્વ જ રહ્યું, તો ભગવાન જ છે, બીજું કંઈ નથી. આ સ્ટેપ છે ને, અને આ સ્ટેપ પ્રમાણે આપણે હાલવાનું છે. આ જોવે છે એ ભગવાન જ છે. જે અંદર આપણી અંદર જે જોવે છે એ ભગવાન છે, કોન્શિયસનેસ છે, ભાન છે, એમ્પ્ટી આકાશ છે. અને આ એમ્પ્ટી આકાશની અંદર જુદા જુદા પ્રકારની વૃત્તિઓ ઉઠે છે. અને વૃત્તિઓ કઈ ખરાબ હોતી નથી, વૃત્તિઓ કઈ ખરાબ હોતી નથી. તાદાત્મ્ય ખરાબ છે, વૃત્તિઓ ખરાબ નથી. તાદાત્મ્ય જેવું કર્યું એટલે આપણે ક્રિયામાં આવી જવાના છીએ. એટલે વૃત્તિઓ તો બિચારી એમ કહેવા માંગે છે કે તમે અમને જોવો, તમે અમને સાંભળો, પ્રેમપૂર્વક સાંભળો, પૂર્વગ્રહ દ્વારા ન સાંભળો. આવું જો આપણે કરી શકશું તો પછી એ વૃત્તિ પોતાનો બધું રાજ છે, રહસ્ય છે એ આપણને કહેશે. જેમ ઓલી કડી હોય ને, એક તમે ફૂલની કડી હોય તો એ પેલા કડી રૂપે થાય, પછી એનો વિકાસ થાય, પછી સરસ ફૂલ થઈ જાય, પછી પીળું પડી જાય, અને પછી ઝાડમાંથી ખરી જાય. તો આ આપણી અંદર વૃત્તિ પેલા કડી રૂપે, સ્પંદન રૂપે પ્રગટ થાય. સ્પંદન રૂપે પ્રગટ થાય પછી એનું પૂરું ફોર્મ ખોલે. ક્રોધ હોય તો ક્રોધ, લોભ હોય તો લોભ, ઘૃણા હોય તો ઘૃણા, એનું પૂરું ફોર્મ ખોલે. અને પૂરું ફોર્મ ખોલે ને તમે વચ્ચે તોડી ન નાખો એને, તો એ ફોર્મ પાછું કેમ ઓલું પીળું પડી જાય અને ઝાડથી છૂટું પડી જાય, એમ એ વસ્તુ આપોઆપ તમારા અંતરતમમાંથી, તમારા બોધના, તમારી અંદરનો જે બોધ છે એમાં એનું કોઈ મૂલ્યાંકન ન રહે, એવી અવસ્થા આપણી અંદર પ્રગટ થાય. આમાં કન્ફ્યુઝન એટલે એમ કે આ વૃત્તિ ઉઠેલા અભિપ્રાય અપાઈ ગયો કે આ વૃત્તિ ખરાબ છે, સારી છે, એટલે મારા ન હોવી જોઈએ અને કે મન નથી હોતી.
અને એટલે આ એક જે રસ્તો છે અને એક બીજો રસ્તો છે કે જેમાં વૃત્તિ મને મંજૂર નથી, એટલે આ બધી જે વસ્તુઓ પરમાણુઓ ઉઠે છે ને એ મને મંજૂર નથી, એટલે એક આપ કહો છો કે બે વસ્તુ અલગ અલગ કઈ નથી. મંજૂર નથી માનો કે વૃત્તિ મને મંજૂર નથી, રાગની, દ્વેષની, લોભની, ઘૃણાની વૃત્તિ મને મંજૂર નથી, તો વૃત્તિ મંજૂર નથી તો હું શું કરીશ? આ વૃત્તિ મને મંજૂર નથી તો હું શું કરીશ? ના દ્રષ્ટિ નહીં કરું એમ નહીં. વૃત્તિ આ રાગ, આ દ્વેષ, આ લોભ, આ અજ્ઞાન, આ ભય, આ વૃત્તિઓ મને મંજૂર તો સેજય નથી. હવે મંજૂર નથી તો આને કાઢવાવાળું તત્વ શું કોણ છે? એને દાખલ કરશું? હા મંજૂર નથી એટલે કોઈક એવા તત્વને દાખલ કરશું કે જે આને સાફ કરી નાખે, જે આને ક્લીન કરી નાખે, જે 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 એવો પ્રકાશ છે કે એ પ્રકાશ દ્વારા એ વસ્તુ કોઈ પ્રકારના મૂલ્ય વગરની થઈ જાય. તો આ મૂલ્ય વગરની થઈ જાય એના માટે તમે શું કરો? તો એ કે આ હતું એટલે આપણે બીજું દાખલ કર્યું આપણી અંદર દ્રષ્ટાને, આપણી અંદર સ્પેસને, અને દ્રષ્ટાને આપણે શોધ્યો કે દ્રષ્ટા જેવું તત્વ છે કે નહીં, એ આપણે ગોતી કાઢ્યું અને એવો નિશ્ચય કર્યો કે છે દ્રષ્ટા, ખરેખર કોન્શિયસનેસ છે, ખરેખર દ્રષ્ટા છે, ખરેખર સાક્ષી છે, ખરેખર અંદર કોઈ તટસ્થતા છે ખરી, એને ગોતી કાઢ્યું અને એમાં જીવવાનો પ્રયાસ કર્યો. આને લીધે આ મંજૂર નથી, એને લીધે આપણે પ્રયાસ કર્યો કે મારે આમ જ જીવવું છે કે જેથી આ વસ્તુ મને સમજાઈ જાય એમ. એટલે બે વિરોધાભાસ નથી, બે એક જ છે. આપણે કોઈ જગ્યાએ ફસાયેલા હોય, કોઈ આપણને બાંધી દીધા હોય, ક્યાંક ફસાવી દીધા હોય, તો આપણે કેમ ફસાવી દીધા એટલે એ જગ્યાએ રહેવા નથી માંગતા, એમાંથી છટકવા માંગી છે. તો એનો રસ્તો આપણે ગોતીને કે આ વસ્તુમાંથી આપણે નીકળી જવું. તો એનો રસ્તો શું? એમ આ વૃત્તિમાંથી નીકળી જવું છે. તો એનો રસ્તો શું? તો એ કે સાક્ષીમાં, દ્રષ્ટામાં, હોવાપણામાં, પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે રહી તેમાંથી નીકળી. હાલે ડેટામાં હોય એ ના, ડેટા વગર, ડેટા સિવાયની કોઈ વૃત્તિ આપણી અંદર ઉઠી નથી. ડેટામાં હોય એ જ ઉઠે, બીજી ના ઉઠે. ના ના એટલે અત્યારે ખબર નથી, બાકી એ તો આપણી અંદર, આપણા અંદર હોય જ. જેનો અનુભવ થયો હોય, એક્સપિરિયન્સ થયો, અનુભવ, એનો સંસ્કાર અને એની સ્મૃતિ. એટલે આપણને પેલા અનુભવ થાય, પછી એનો સંસ્કાર પડે, પછી એની સ્મૃતિ બને, અને આ સ્મૃતિ જ પાછી ઊભી થાય, ઊભી. એટલે અજ્ઞાત કે અગ્નિ કોઈ વસ્તુ ન આવે આમાં, ક્યારેય ન આવે. એટલે તમને કોઈ પણ ચિત્ર આવ્યું તો એનો અર્થ એમ છે તમે ભલે આ જન્મે ન જોયું હોય પણ એ ચિત્ર ક્યાંક જોયેલું જ છે. હા એ ગમે તે હોય પણ એમ કે એનો એક્સપિરિયન્સ કરેલો હોય એ જ આવે, બીજું ના. અભિપ્રાય સ્મૃતિમાંથી જ આવે. હા બે એમાંથી આવે. તો હવે આપણે એટલે બે ખેલ કરે. એક સ્મૃતિ આવે, સ્મૃતિ અહંકાર છે, અને સ્મૃતિ વિશેનો અભિપ્રાય આપે છે એ અહંકાર છે. તો અહંકાર ઉપર કામ કરીએ કે બે એક જ લેવલમાં છે, તો આ વૃત્તિ ઉપર કામ કરીએ છે. હાયર ડાયમેન્શન વાળું હોય ને એ કામ કરીએ કે સમાન ડાયમેન્શન વાળા કઈ કામ ના કરી શકે. બે સમાન ડાયમેન્શન છે, આ જગ્યા બે ની હરખી જ છે, હાયર નથી. હાયર હોય એ આને સમજી શકે, તો હાયર નથી. આ ઓલો અહંકાર છે, આ અહંકાર છે, એટલે એ કામ નહીં કરી શકે. એટલે ન્યા આપણે કોઈ હાયર ડાયમેન્શન ની જરૂર પડશે. આ જોનાર છે ન્યા હાયર ડાયમેન્શન ની જરૂર. હવે જોનારને વૃત્તિ ઈ જ છે અને નિરીક્ષક ઈ જ છે. સ્મૃતિ અનુભવમાંથી આવે છે અને અભિપ્રાય અનુભવમાંથી આવે છે, તો બે છે તો એક જ. તો એ ખેલ કેમ બે જુદા હોય એવા કરે છે? જે આપણે જેને કહેવાય કે નિરીક્ષય વસ્તુ અને નિરીક્ષક બે આવે છે એક જ મટીરિયલમાંથી, અને છતાં આપણને એવું લાગે, તમે અંદર જોતા હશો તમને એવું લાગતું હશે કે આ જુદી વસ્તુ છે. ખરેખર એ તમે જ છો, અને ખરેખર તમે હો અને ઈ જ છો. વૃત્તિ સિવાય આપણું હોવું શું છે? વૃત્તિ સિવાય આપણું હોવું કાંઈ નથી. તો વૃત્તિ સિવાય આપણું હોવું કાંઈ ન હોય તો આ વૃત્તિ જે ઉઠી જ આપણે છે. હવે આપણે પાસે
વધારે પડતા હારા થવા જઈએ છીએ એટલે શું કહે છે, આ વૃત્તિ ઉઠીને એટલે આપણે એનાથી થોડા એમ કે એ તો હાવ ખરાબ વૃત્તિ છે, એટલે આપણે આપણી જાત નીચી ન પડે એના માટે આપણને એમ થાય કે આ વસ્તુ આપણે નથી. એમ નથી, એ જ આપણે છે. ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, ભય હોય, જે હોય એ બધું આપણે જ છે. સારું હોય તો ભલે, ખરાબ હોય તો ભલે, બધું આપણે જ છે. અને આપણે છીએ એવું આપણને લાગે તો શું થાય? હા, મેં વૃત્તિ છે એ હું જ છું, તો એના વિશે અભિપ્રાય કોણ આપશે? અને એના વિશે અભિપ્રાય નહીં આપે તો કોણ હશે સામે? હવે અભિપ્રાય કોઈ આપનાર નથી. જો તમને સમજ પડી ગઈ કે અત્યારે જે જોવે છે અને જે જોવાની વસ્તુ છે બે એક જ છે, તો જે એના વિશે જે અભિપ્રાય આપે છે ને એ નીકળી જાય. કારણ કે અભિપ્રાય આપનાર તો જીવે કે દ્રશ્ય અને દ્રષ્ટા છે એનું જ્ઞાન ન હોય તો જીવે. અને દ્રશ્ય બેયનું જ્ઞાન થઈ ગયું કે આ દ્રષ્ટા અને દ્રશ્ય બે સ્મૃતિમાંથી આવે છે, સંસ્કારમાંથી આવે છે, અનુભવમાંથી આવે. એવું જ એને ભાન થાય તો એક વિભાગ નીકળી જાય, નિરીક્ષકનો વિભાગ નીકળી જાય, વૃત્તિનો વિભાગ રહી જાય અને વૃત્તિને ડાયરેક્ટ રીતે જૂના સાક્ષી છે એ આવી જાય. એટલે જે નિરીક્ષક છે એ એકાગ્રતા સાધી શકે, એકાગ્રતા સાધે છે એ નિરીક્ષક, અને એની પછી જે છલાંગ લાગે એટલે એટેન્ટિવનેસ એ નિરીક્ષકની બહારની વસ્તુ. એટલે નિરીક્ષક છે એનું કામ છે ખરું. નિરીક્ષક છે એનું કામ એટલું છે કે સ્પેસ બનાવી દે. એ સ્પેસ બનાવી દે. રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, વૃત્તિ, વિચાર એની વચ્ચે સ્પેસ બનાવી દે. એટલું કામ નિરીક્ષક કરી શકે. એટલે નિરીક્ષકની જે ભૂમિકા હોય એ કેવી હોય તો એ કે નિરીક્ષક છે એ સેન્સિટિવ હોય, સંવેદનશીલ હોવો જોઈએ. એટલે પેલી એની નિરીક્ષકની ભૂમિકા કેવી હોય છે, જોનાર છે એની ભૂમિકા કેવી હોય છે. અને નિરીક્ષક છે એ પોતે સતત રીતે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરતો હોવો જોઈએ. અજપ્પા જાપ જેને કહેવાય ને એવા અજપ્પા જાપ અંદર વર્તમાનમાં રહેવાનો નિરંતર રીતે પ્રયાસ કરતો હોય. આ બે વસ્તુ નિરીક્ષકની અંદર હોય. આ પ્રશ્ન જે ઉપસ્થિત થયો એનું કારણ શું છે? પ્રશ્ન ઉપસ્થિત થયો છે એનું કારણ એક છે કે એક ભાવ એટલે આપણી અંદર પ્રેમ જે ખરેખરો એને પ્રગટ કરવા માટેનો પ્રેમ છે ને એ ખૂટે છે. એટલે સેન્સિટિવનેસ નથી અને બીજું વર્તમાન નથી. વર્તમાન એક સેકન્ડને માટે હોય છે, બીજી સેકન્ડ જતું રહે છે. એટલે બીજી સેકન્ડે જે જતું રહે છે એટલે પકડી નથી શકાતું. એટલે આ બે વસ્તુ બરાબર રીતે નિરીક્ષકની અંદર હોય. આ જે સેન્સિટિવિટી અને એક એટેન્શનની ક્વોલિટી, એટેન્શન છે વર્તમાનમાં રહેવાનો જે અભ્યાસ છે, એ બે વસ્તુ હોય તો ત્રીજી વસ્તુ એ ગોતી શકે. હવે પછી એનો એરો છે ને એ હવે, કારણ કે એને વર્તમાનમાં જીવતા તો આવડી જ ગયું છે, નિરંતર રીતે એનો પ્રયાસ સતત રીતે વર્તમાનમાં જીવવાનો છે, તો હવે એને પાછળ જતા કંઈ શ્રમ નહીં પડે, પાછળ જવામાં કંઈ શ્રમ નહીં પડે. અને પાછો ઈમાનદાર છે. પ્રેમ વાળો માણસ હોય ઈમાનદાર હોય. અને પ્રેમ વગરનો એટલે અંદર સંતોએ કીધું, ગીતાએ કીધું, બધા કેસેટોમાં છે, એટલે આપણે સાક્ષીમાં રહેવા માંડ્યા. એના દ્વારા કોઈ પરિણામ ના આવે. તમારી અંદરનો પ્રેમ છે ને એ સાક્ષીને પ્રગટ કરી શકે. એટલે અંતરના પ્રેમ વગર સાક્ષી તો પ્રગટ જ થતા. અને અત્યારે જે કમી છે એ આ પ્રેમની કમી છે. એટલે આપણે એવું માનીને હાલી છે કે એટલે આપણી અંદર સાક્ષી દાખલ જ થઈ ગયો છે. આપણે હાલવાનો જે રસ્તો એ છે કે આપણને એમ થાય કે આ સાક્ષી છે. એટલે આમાં સાક્ષી તો પ્રગટ કરવાનું છે. અત્યારે નિરીક્ષક પેદા થયો છે અને નિરીક્ષક દ્વારા થોડી સ્પેસ ઉત્પન્ન થઈ છે એટલી વસ્તુ બરાબર છે. પણ હવે જે અનકોન્શિયસની અંદર જુદા જુદા મૂલ્યાંકનો જે સામે પ્રગટ થાય છે એના વિશેના જે મૂલ્યાંકનો પડેલા છે એના ઉપર હવે નજર કરવાની છે. તો શુદ્ધ દ્રષ્ટા છે એની અંદર પ્રગટ થવાના છે. એટલે શુદ્ધ દ્રષ્ટા માટે પાછળ નજર કરવાની જરૂર છે. અને આ બે પાયા બરાબર મજબૂત હોય એ લોકો જ આ કામ કરી શકશે. બાકી તો ઓલો સાધના કરે છે પણ કંઈ જોતું નથી, કંઈ એવું બધી તીવ્ર ઈચ્છા નથી, એટલે સતત રીતે વર્તમાનમાં રહેતો નથી. એ જ્યારે યાદ આવે ત્યારે ઠીક છે, બાકી એની રીતે હાલે છે. એમ કે જીવનના વ્યવહારમાં
જીવનના દિવસો વયા જાય છે, કલાકો વયા જાય છે, એને અફસોસ નથી થતો. કારણ દિવસો વયા ગયા, કલાક વહી ગઈ તો કઈ વાંધો નથી એના માટે. એટલે આ બે વસ્તુ જે કહે છે પ્રોફેસર સાહેબ, આ બે વસ્તુ જોઈ છે. પછી નિરીક્ષકનું મૃત્યુ છે. હવે પછી જે છે ન્યાય દ્રષ્ટા આવે એટલે નિરીક્ષકનું મૃત્યુ થાય. આમાં નિરીક્ષકને જીવન મળે. નિરીક્ષક જ્યારે પ્રગટ થાય ત્યારે નિરીક્ષક, એટલે નિરીક્ષકનું કામ એવું હતું, આ ભૂલાઈ શું ગયું, ભૂલાઈ જે ગયું, નિરીક્ષકનું કામ એટલું હતું કે જે અણુપરમાણુ રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, હિંસાના, સ્વાર્થના જે અણુપરમાણુ હતા એ અંતઃકરણની અંદર શું શું પ્રકારની પ્રોસેસ કરે છે, આપણી અંદર અશાંતિ, અજંપો, ગુલામી, એ આપણી અંદર કેવી રીતે દાખલ કરે છે, આપણને પ્રેમ વિહોણા કેવી રીતે કરી નાખે છે, કેવો તાપ આપે છે, એનું દર્શન કરવા માટે નિરીક્ષક હતો. એટલે નિરીક્ષકને ખાલી જે સામે અણુપરમાણુ જે દેખાય છે ને એ અણુપરમાણુની નામંજૂરી કરવા માટે જ એનું અસ્તિત્વ, નિરીક્ષકનું અસ્તિત્વ આના માટે જ છે. તો હવે આ નિરીક્ષકે આ બરાબર રીતે નક્કી કરી લીધું છે કે અણુપરમાણુ મને મંજૂર નથી. હવે જો નિરીક્ષકે બરાબર રીતે, ખરેખર રીતે જો નક્કી કરી લીધું હશે તો એ દ્રષ્ટાને ગોતશે, સાક્ષીને ગોતશે, તટસ્થતાને ગોતશે. અત્યારે આપણો અંદરનો જે પ્રયાસ છે એ તટસ્થતાને ગોતવાનો નથી, સાક્ષીને ગોતવાનો નથી. આપણે માની લીધેલું છે કે હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું. એટલે આ પોઈન્ટ આ રીતે લેવાનો છે. પ્રેમ નથી એટલે આપણે જાતા નથી અંદર એમ. એટલે આપણે આપણી હારે જ બેઈમાની કરી છે. કોઈ પણ વૃત્તિ આપણી અંદર ઉઠે ને આપણને કઈ પ્રોબ્લેમ ન થાય ને તો સમજવાનું કે આપણી એક સ્ટેપ આગળ વહી ગયું છે. ગમે એવી ખરાબ વૃત્તિઓ, ગમે એવા ખરાબ વિચાર, અંતઃકરણની અવસ્થામાં કઈ બ્રહ્માનંદ ન હોય, અશાંતિ હોય, અજંપો હોય, છતાંય આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય, આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણું સ્ટેપ છે એ પાક્કું છે. એટલે પહેલું સ્ટેપ તો આ સ્ટેપ જ આવતું નથી. પ્રકૃતિ જેવી છે એટલે છે ઈ છે, આપણે એવા જ છીએ. આપણે અંદર ભ્રમણા એવી ન કરી કે મારી અંદર રાગ ન હોય, મારી અંદર દ્વેષ ન હોય, હું પ્રેમ વિહોણો ન હોઉં, હું આવો ન હોઉં, એ ભ્રમણા છે. આ દુનિયાની જેટલી ખરાબી કહેવાય ને એ બધી મારામાં છે. જેટલી ખરાબી, જેટલું સારાપણું છે એ છે, ખરાબી મારામાં છે. આનો આપણે જ્યારે સ્વીકાર કરશું ને ત્યારે પ્રોબ્લેમ નહીં થાય. એટલે આ ઓબ્ઝર્વેશન કરવાનો અર્થ એવો છે કે આપણે આ વૃત્તિઓને જોઈ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ તો છે મારી અંદર. એટલે અત્યારે આપણે જે વસ્તુ પ્રગટ થાય છે એનો વિરોધ કરી છે. અને વિરોધ એટલા માટે કરી છે કે આપણને એવું લાગે છે કે આપણે જુદી વસ્તુ છે આના કરતા. આપણે આ જે વૃત્તિ ઉઠે છે એના સિવાય આપણે કાંઈ નથી. રાગ ઉઠે, દ્વેષ ઉઠે, લોભ ઉઠે, ઘૃણા ઉઠે, ભય ઉઠે, એના સિવાય કાંઈ નથી. ક્યારેક સારી વૃત્તિ ઉઠે, એના સિવાય કાંઈ નથી. સારી ખરાબ સિવાય કાંઈ નથી. તાદાત્મ્યની આપણી અવસ્થા છે. એટલે એ તમારે પ્રેમ માગે છે. તમે આપણે અંદર સ્ટેગ્નન્ટ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. અને તમે નહીં માનો પણ લગભગ હજારો, લાખો, કરોડો સાધકને છેતરી જનારું તત્વ ખાલી નિરીક્ષકનું તત્વ છે. એ બહાર ઓબ્ઝર્વેશન બહુ પાવરફુલ કરી શકે છે, પણ અંદરનો અહંકાર કેવી લુચ્ચાઈ કરે છે ને એની ખબર પડતી સેજય નથી. એ એટલું બધું છેતરી જાય છે કે ખબર જ નથી પડતી કે સાધક કોઈ બીજા જ રસ્તે ભાગી જાય છે. એટલે આ જગ્યાએ છે ને પ્રેમ છે ને એ માગે છે. આ જગ્યા પ્રેમ વગરની હોય તો આમાં કઈ કામ નહીં થાય. એટલે પાવરફુલ મન કેવું હોય એની તમને ખબર પડી જાય, પણ તમારું મન કેવું છે એની ખબર ન પડે. તમારું મન કેવી રીતે લુચાઈ કરે છે એની ખબર ન પડે. શેમાંથી નિરીક્ષકના? એટલે આપણે એ બતાવ્યું કે નિરીક્ષકના સ્ટેપથી દ્રષ્ટાના સ્ટેપમાં જવા માટે તમે હવે જે સામે જોવો છો ને, જે વૃત્તિને, જે વિચારને, જે રાગને, જે દ્વેષને, જે લોભને જોવો છો, ની હવે સ્ટેગ્નન્ટ ન રહ્યો. હવે તમારી નજર જે પાછળ અભિપ્રાય આપે છે ને, હવે જેવું આ વૃત્તિએ જોયું એવો પાછળથી એક અભિપ્રાય ઉઠી ગયો, ખરાબ છે, આ ન હોવું જોઈએ. એટલે એ વખતે સાવધાન થઈ અને એની વચ્ચે સ્પેસ કરવાની છે.
જેટલી સ્પેસ બનશે ને એટલો પછીનો વિક્ષેપ છે એ જતો રહેવાનો છે. સ્પેસ નહીં બને તો વિક્ષેપ નહીં જાય. એટલે હવે બીજું સ્ટેપ જે બીજો કૂદકો મારવાનો છે, જે અભિપ્રાય આપે છે, જેવો અભિપ્રાય અંદર ઉઠો આપણે સેપરેટ થઈ ગયા, આપણે જુદા થઈ ગયા, આપણે સ્પેસ બનાવી. આ એનું ઈ સ્ટેપ છે. અને વર્તમાન છે ને, વર્તમાનમાં જીવવાનો આમાં જે પ્રયાસ છે એ વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવાનો છે. અને સ્થૂલ વર્તમાન છે એને પેલા હરખું કરવાનું છે. તમે જે સ્થૂલતાનો જે વ્યવહાર કરો છો એમાં તમારે પેલા બરાબર વ્યવસ્થિત રહેવાનું છે. એટલે આ બધી વસ્તુને આપણે આમ ભલે જાગૃતિ કહેતા હોય પણ સ્થૂલ વર્તમાનમાં જોતા નથી. આપણા વ્યવહાર દ્વારા, આપણા વર્તન દ્વારા, આપણી ક્રિયા દ્વારા બીજાને કેટલો ત્રાસ થાય છે. આપણું કામ બીજાને કેટલા લોકોને કરવું પડે, આપણી પાછળ કેટલા લોકોને બીજાને હાલવું પડે છે. આપણે કામ કરીને આપણે નાઈને નીકળ્યા, આપણે જમીને નીકળ્યા તો આપણી પાછળ બીજા લોકોને કેટલાને આપણી હારે ફરવું પડે. એટલે આપણે એવું કામ કરી કે જેથી આપણે અત્યારે વર્તમાનની અંદર જે વસ્તુ કરીને એ પરફેક્ટ કરી. જે વસ્તુ કરી શું કરી? પરફેક્ટ કરી. જે માનો કે જે કપડા આપણે લીધા તો કપડાને ક્યાં મૂકશું? ચંપલ કાઢ્યા તો ચંપલને ક્યાં મૂકશું? આપણે બેહોશીની અંદર આમ કાઢી અને આપણે વહી જાય છે, કપડાં કાઢી વહી જાય છે, ગમે તે વસ્તુનો ગમે ત્યાં નાખીને. હવે તમે આમ વિચાર કરો તો વસ્તુ આપણને કામમાં આવી છે. કોઈ પણ વસ્તુ તમે તમારા જીવનની અંદર કામ આવી છે, તમે એ વસ્તુનો ઘા કરો છો તો એ વસ્તુનો આપણને અહોભાવ થવો જોઈએ. એ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે, એ આપણને કંઈક તૃપ્તિ આપેલી છે, તો એ તૃપ્તિ આપેલી છે એને કોઈ ગણના નહીં અને એને ગમે તે રીતે એની સાથે માનવતા વગરનો વ્યવહાર. જળ વસ્તુ, આ તો ચેતન વસ્તુ હારે આપણે કરવાનો છે, પણ એમ કે જળ વસ્તુ સાથે પણ એટલે આપણે વ્યવહાર વર્તન બરાબર કરતા નથી. એટલે આ વર્તમાનમાં રહેવાનો પેલો પ્રયાસ કરવાનો. તમે ઘરમાં હો તો ઘરમાં કોને ઉપયોગી થઈ ગયો એમ છો? આ ઘરમાં બેઠા છો તો ઘરમાં તમારા ઇન્ટરેસ્ટિંગ વિષયમાં તમે એકાકાર થઈ ગયા છો ને આજુબાજુના ઘરના લોકોને શું પ્રોબ્લેમ છે, શું પ્રશ્ન છે, તમે શું ઉપયોગમાં આવી શકો, બધું છોડી દીધું ને સ્વાર્થના કેન્દ્રમાં આવી ગયા. તો એ કે આ નહીં હાલે, જાગૃતિ આ નહીં હાલે. જાગૃતિની અંદર તમે જ્યાં હો ત્યાં બીજાને તમે ક્યાં સહાય કરી શકો એમ છો. એ ભાવ ન હોય તો જાગૃતિની પ્રગટ થાય. એટલે સેન્સિટિવિટી બહુ જરૂરી છે. તમે જ્યાં હો ત્યાં તમારું સેન્ટર છોડો અને તમે બીજાના ઉપયોગમાં આવો. પેલા તમારા ઉપયોગમાં આવો કે તમારું કામ બીજાને ન કરવું પડે. તમે જે કામ કરો એને વ્યવસ્થિત કરો. તમારી આગળ જે પલ છે એ આ પલ છે. આ ક્ષણ સિવાય બીજી ક્ષણ કોઈ છે જ નહીં. આ ક્ષણ સિવાય, અને આ ક્ષણની અંદર મને જીવતા ન આવડ્યું તો એ કોઈ ક્ષણમાં જીવતા નહીં આવડે. તો આ ક્ષણમાં હું કેવી રીતે જીવું છું? માનો કે હું અત્યારે કામ કરું છું તો કેવી રીતે કરું છું? પૂરું કરવા માટે, આના પછી શું કરવું છે એના માટે, કે આ કર્મ છે એને પૂજા તરીકે, પરમાત્માના યોગ તરીકે આને કરું છું. તમે જોજો કર્મની અંદર તમે જોજો તો કર્મ છે એ આ પૂરું કરવા માટે થતું હોય છે, પતાવવા માટે થતું હોય છે, બોજા રૂપે થતું હોય છે. તો આ જીવનની કળા નથી. આ ક્ષણે મને સુખ લેતા ના આવડ્યું, આ ક્ષણે આનંદ દેતા ના આવડ્યું, આ ક્ષણે પરમાત્મા સાથે અનુસંધાન કરતા ના આવડ્યું, આ ડબલ એરો એટેન્શનમાં હું જીવી ન શક્યો. તો આ એમ કે યોગ એટલે ગીતાની અંદર એમ કીધું કે યોગ કર્મસુ કૌશલમ, કાર્ય કરવાની કુશળતા ઈ યોગ છે. કાર્ય કરવાની કુશળતા શું છે? તો એ કે આ ક્ષણ છે ને એની અંદર હું એટલી બધી શાંતિથી, એટલી બધા આનંદથી, એટલા બધા પ્રેમથી કામ કરું છું. આ ક્ષણને એટલી બધી મહત્વતા આપું છું કે આ ક્ષણ સિવાય મારી આગળ તો બીજી કોઈ ક્ષણ જ નથી. આ ક્ષણનું જીવન જો મને જીવતા ન આવડ્યું તો પછીની ક્ષણોમાં મને જીવન જીવતા નહીં જ આવડે. તો અત્યારનું કર્મ હું કેવી રીતે કરું છું? આ ક્ષણનું કર્મ છે એ કરું છું કેવી રીતે? તો એ કે ભવિષ્યના વિચાર દ્વારા અનંત પ્રકારના બીજા વિચારો આવે છે તો એ બધાને કાપતા જાઓ. આ યોગ છે કે અત્યારે આ કામ કરું છું એ આ કામની અંદર જ મારે જીવવાનું છે, અને આ કામની અંદર પરમાત્માનું સ્મરણ છોડ્યા વગર, આત્માનું સ્મરણ છોડ્યા વગર, શાંતિનું સ્મરણ છોડ્યા વગર, આનંદનું સ્મરણ છોડ્યા વગર મારે આ કર્મ કરવા છે. એટલે એક સેન્ટર છે એ પ્રેમનું સેન્ટર છે, સાક્ષીનું સેન્ટર છે, અને બીજું કર્મ ચાલે છે. એટલે હવે એના દ્વારા શું થાય? કર્મની અકુશળતા છતી થશે.
કર્મની અકુશળતા શું છે? તો કે વિચારો છે એ અકુશળતા છે. એટલે તમે એક્સપર્ટ આના એક્સપર્ટ નહીં થઈ શકો. એક્સપર્ટ પ્લસ જે મૂળ સ્ત્રોત સાથેનું અનુસંધાન બે મહત્વના મુદ્દા છે. તમે ખાલી કાર્ય સારી રીતે કરી શકશો એટલું નહીં, અને કાર્ય સારી રીતે તો કેટલાય લોકો કરી શકે, બહુ સરસ રીતે કરી શકે, પણ અંદરના સેન્ટરને ખોઈને કરે છે. તો કે એવું નહીં, કામની અંદર જે અધુરાશ છે, જે કચાશ છે, એ વર્તમાન ક્ષણની અંદર દેખાય છે કે અહીંયા આપણું મારી કચાશ છે, અહીંયા કચાશ છે, આ ક્ષણની અંદર હું નથી જીવી શકતો, ને આટલી મારી કચાશો, એ કચાશોને જોવે છે, સમજે છે અને એને દૂર કરે છે. એટલે આ ક્ષણમાં એને જીવતા આવડી ગયું, આ ક્ષણમાં એને આનંદમાં રહેતા આવડી ગયું, આ ક્ષણે પરમાત્મા સાથે અનુસંધાન કરતા આવડી ગયું, ને પરમાત્માના અનુસંધાન કરતા કરતા કર્મ કરતા આવડી ગયું, તો એનું ધ્યાન છે એ નિરંતર છે. ખાલી ધ્યાન કરે છે ત્યારે નહીં, પણ હવે જ્યારે જે કર્મ કરશે એનું ધ્યાન બની જશે. એટલે આવું આપણું જીવન હોવું જોઈએ કે આ ધ્યાન કરતા હોય ત્યારે વૃત્તિને જોતા હોય એવું નહીં, પણ કામ કરતા હોય ત્યારે આપણી અંતરની વૃત્તિને જોતા હોય અને સમજતા હોય કે આ અવ્યવસ્થા છે. અત્યારે જો હું ભવિષ્યમાં હોય તો અત્યારે હું ઉતાવળમાં હોઉં તો હું અત્યારે ચૂકી રહ્યો છું, આ ક્ષણને બરાબર રીતે ન્યાય નથી, અત્યારે શાંતિ નથી લઈ શકતો, આનંદ નથી લઈ શકતો, પ્રેમમાં નથી રહી શકતો, તો આ ક્ષણ ગઈ મારી. અને આ ક્ષણ ગઈ એવી જ બીજી પલ હશે, એવી જ ત્રીજી પલ હશે, એવી જ ચોથી પલ હશે. આ ક્ષણનું છે ને મૂલ્ય સમજવાનું છે. આ ક્ષણ આ ક્ષણ છે ને આપણી કચાસો બતાવશે, અંતરની અવ્યવસ્થા છે એને બતાવશે. એમ બધા કર્મ કરીને જવું છે ક્યાં? માનો કે તમે સવારથી સાંજ લગીનું કામ પતાવતા જાઓ, પછી ક્યાં જવું છે? જવું છે ક્યાં? કામ પતાવીને ક્યાં જવું છે? એટલે કામ છે એ સતત રીતે ભારરૂપ થઈ જાય છે. આપણી અંદર આપણને ખબર નથી કેટલા કામનો બોજો, ભાર અંદર હું કરું છું એવો ભાવ, બીજા મને આમ નથી કરતા એવો ભાવ, એ બધા એટલા બધા ભાવો ભેગા કરીને આપણા અંતકરણને ખરાબ કરી નાખીશ, બોજાવાળું બનાવી નાખીશ, ટેન્શન વાળું બનાવી નાખીશ. આપણને ખબર નથી કે આપણું દરેક કર્મ છે એ કંઈક ટેન્શન, કોઈ ત્રાસ કંઈક અંદર આપી રહ્યું છે, સુખ આપવાને બદલે ઊંધું જ કરી રહ્યું છે. એટલે નિરીક્ષકની ભૂમિકા પ્લસ પ્રેમ તમારી અંદરનો. ખાલી નિરીક્ષક છે ને એની અંદર પ્રેમનો અભાવ હોય છે. એની નિરીક્ષક છે ને એની અંદર તો લાખો કરોડો વર્ષનો અહંકારનો બોજો પડેલો છે, બધી જે સ્મૃતિઓ છે એનો બોજો પડેલો, અને એને તો માન જોઈ છે, મોટાઈ જોઈ છે, પૈસા જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે. આ નિરીક્ષક છે એને તો આ જોઈ છે. ભલે સાધના કરતો હોય, ભલે ગમે એવા તપ કરતો હોય, ભલે ગમે એવા એકાંતમાં રહેતો હોય, એના અંદરના અનકોન્શિયસમાં આ જ પડેલું છે. એટલે પેલી વસ્તુ છે કે આ અનકોન્શિયસ, આ જે નિરીક્ષક છે અનકોન્શિયસ થી લદાયેલો છે, એના ઉપર ભાર પડેલો છે, કામનાનો, પૈસાનો, પ્રતિષ્ઠાનો, માનનો ભાર પડેલો છે, અને એ સાધના કરે છે. એટલે પેલી વસ્તુ એ છે કે નિરીક્ષક છે એને આખો ખ્યાલ આવી જવો જોઈએ કે ખરેખર આજે આપણે એમ કહીએ છીએ કે આ અણુ પરમાણુ મંજૂર નથી, એ સ્વયંનું દર્શન છે. અને બીજા લોકો મને કહે કે તમે સાક્ષી માર્યો, તમે દ્રષ્ટા માર્યો અને હું રહેવાનો પ્રયાસ કર્યો, એમાં કાંઈ ન હોય. પણ નિરીક્ષક જ્યારે આવા અણુ પરમાણુને જોવે અને અણુ પરમાણુ આપણી અંદર શું પ્રકારનું અંતકરણની અવસ્થા, કેવો તાપ આવે છે, કેવો સંતાપ આપે છે, કેવો ભય પેદા કરે છે, એને ખ્યાલ આવે તો આપણે એ અણુ પરમાણુમાંથી બહાર નીકળી જવાનો જે પ્રયાસ છે એ આપણી દ્રષ્ટિથી છે. કોઈ સંતોએ કીધું, ગીતાએ કીધું એના માટે નહીં, પણ મેં મારા દર્શનથી જોયું છે ને મને એવું લાગ્યું છે. એટલે સાચા નિરીક્ષકનું કામ છે અત્યારે જે જીવન જીવાઈ રહ્યું છે બરાબર નથી એવી એની પ્રતીતિ કરવા માટે છે નિરીક્ષકનું જીવન. એટલે આવી પ્રતીતિ કોઈને થાય છે? હું સાધના કરવા દોડું છું નહીં,
પણ સાધના કરવા પાછળની દોડ પાછળ ઈરાદો શું છે? તો કે મેં સવારથી હાંજ લગીનના જીવનને જોયું, સમજો એને શું મારી અંદર પેદા કર્યું એને હું સમજ્યો. કારણ તો તાપ આપ્યો, આ ક્રોધ દ્વારા મારું અંતકરણ બગડ્યું, બીજાનું બગડ્યું, હિંસા દ્વારા આ થયું, સ્વાર્થ દ્વારા આ થયું, મર્યાદિત થઈ ગયો, પ્રેમને મર્યાદિત કરી દીધું. એ બધી વસ્તુને આપણે સમજી એના દ્વારા અન્યાય કરી, કોઈની શોષણખોરી કરી. તો આ બધી વસ્તુ આપણે કરી અને આપણને સમજાય કે આ વસ્તુ આપણને અશાંતિ, અજંપો બધું આપે છે, તો આને છોડવા જેવું છે. એવી અંદર પ્રતીતિ ન થાય તો આમાંથી બહાર ન નીકળી શકે. એટલે લદાયેલું, લાખો વર્ષનું લદાયેલું છે એ નિરીક્ષકે ઈમાનદારીથી જોવાનું છે, ઈમાનદારીથી સમજવાનું છે, ઈમાનદારીથી એનો સાક્ષાત્કાર કરવાનો છે. એના દ્વારા શું અત્યારે બની રહ્યું છે, જો એનો સાક્ષાત્કાર યથા યોગ્ય રીતે હશે ને તો પછી નિરીક્ષક છે એ જમ્પ મારશે દ્રષ્ટામાં. એમ એટલે નિરીક્ષકની અંદર પ્રેમનું તત્વ જોઈશે. આ જીવન પ્રત્યે તમારું જે જીવન છે એના પ્રત્યેનો પ્રેમ જોઈશે. તમારી અંદર રાગ છે, તમારી અંદર દ્વેષ છે, તમારી અંદર સ્વાર્થ છે, લુચાઈ છે, કપટ છે, અજ્ઞાન છે, અંધકાર છે, એને દૂર કરવાની જે ઝંખના છે એ પ્રેમ છે. શની પાસે હે ક્રોધ, હા ઈશ્વરનો હે ક્યારે અજ્ઞાન હોય ત્યારે એટલે ઈ જોવે એના દ્વારા આપણને ફાયદો ન થાય. એટલે ગુરુજીએ ના એટલે સાક્ષી તો નિરંતર છે જ, પણ ગુરુજીએફ એમ કે છે કે આત્મા છે એ નથી. ઈ એમ કે છે આપણી અંદર આત્મા નથી, આત્માનું સર્જન કરવાનું છે. તો આત્માનું જે સર્જન કરવાનું છે એ ક્યાં સેન્સથી કીધું કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા છે. આ 3 અવસ્થા છે. હવે આ 3 અવસ્થા છે એનો કોઈ સાક્ષી વિશેષ રૂપે આ 3 અવસ્થા પ્રગટ થતી હોય એને કોઈક જોનાર, સવારથી સાંજ લગીનની ક્રિયા, તો એ જોનાર જે દાખલ થયો એને તુર્ય કહેવાય. અને આ તુર્ય અવસ્થાનો જે સાક્ષી છે ને વિશેષ રૂપ છે આનું. અને આ વિશેષ રૂપ છે એ આત્મા. માનો તમે 1 સેકન્ડને માટે રહ્યા તો આત્માનું નિર્માણ થયું, તુર્યનું. આત્મા એટલે તુર્યનું નિર્માણ થયું. તુર્ય 1 સેકન્ડ માટે રહી, 2 સેકન્ડને માટે રહી, 3 સેકન્ડને માટે રહી, 4 સેકન્ડને માટે રહી. એમાં તુર્ય છે એ બોડી બને છે. તુર્ય છે એ બોડી બને છે, એને મહાકારણ દેહ કહેવાય છે. અને આ મહાકારણ દેહ છે આ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ 3 દેહો છે એનાથી આપણને અલગ કરી નાખે છે અને આપણને જ્ઞાન આપે છે. એટલે આપણે અત્યારે વિશેષ રૂપે સાક્ષીને પ્રગટ કરવાનો. સામાન્ય રૂપે સાક્ષી પડેલો છે. માનો કે અત્યારે અહીં દીવાસળી પડેલી હોય તો દીવાસળી પડેલી હોય તો દીવાસળી અંધારાને દૂર ન કરે, કરે? અગ્નિ તો છે એમાં, કેમ નથી કરતું? તો એ કે સામાન્ય રૂપે અગ્નિ પડેલો છે, વિશેષ રૂપે નથી. તો હવે તમે વિશેષ રૂપે હળગાવો તો અહીં અંધારું હોય તો દૂર કરી દે. એમાં આ સાક્ષી જે સામાન્ય રૂપે છે એ અજ્ઞાનનો વિરોધી નથી. એક વસ્તુ સમજો કે સાક્ષી છે અજ્ઞાનનો વિરોધી નથી, પણ અજ્ઞાનનો પ્રકાશક છે. અજ્ઞાન છે એવી ખબર પાડે છે, એટલે અજ્ઞાનનો એને વિરોધ નથી સાક્ષીને. પણ વિશેષ રૂપે જે સાક્ષી છે એ અજ્ઞાનનો વિરોધી છે. એની અંદર અગ્નિ પ્રગટ થાય છે, જ્ઞાનાગ્નિ, અને એ અજ્ઞાનનો નાશ કરે છે. એટલે આપણી અંદર વિશેષ રૂપે સામાન્ય સાક્ષી છે એ કાંઈ નહીં કરે. સામાન્ય સાક્ષી તો એમ કહેશે કે અત્યારે અજ્ઞાન છે એ બતાવી દેશે કે અજ્ઞાન છે અત્યારે, બીજું કાંઈ નહીં કરે. પણ વિશેષ રૂપે જે સાક્ષી છે એ આપણા અંદરના અજ્ઞાન, અંધકારને કાઢે છે. એટલે વિશેષ પછી આપણી અંદર જે વિશેષ પ્રગટ થયું હોય છે ને એ પછી સામાન્ય થઈ જાય. આ સાક્ષીનું સ્વરૂપ છે એ વિશેષ હોય પહેલા, પછી સામાન્ય થઈ જાય, નોર્મલ થઈ જાય. પહેલા પ્રયાસ કરવો પડે, સાક્ષી માટે જજુમવું પડે, વર્તમાન ક્ષણમાં જીવવું પડે. એ નિરંતર કરતા પછી સામાન્ય અવસ્થા આવી જાય કે જેમાં કંઈ કરવું ન પડે, એ આપોઆપ થઈ જાય એ વસ્તુ. એટલે વિશેષ રૂપને પહેલા પ્રગટ કરવું પડે, પછી વિશેષ છે એ સામાન્ય થઈ જાય.
રામતીર્થ કે છે ને, રામતીર્થ કે હું બાદશાહ છું ને આ છું ને તે છું ને, પછી છેલ્લે એણે અભ્યાસ એકાંતમાં જઈને કર્યો, એટલે કે આ રામે કેટલો ખોટો બબડાટ કર્યો એમ. હવે ભલે એ સાક્ષીની વાત કરતા હતા, શુદ્ધ તત્વની વાત કરતા હતા, હું ચેતન તત્વ છું એવી વાત કરતા હતા, તો એને એવું લાગ્યું કે આ બધો બબડાટ છે. પછી સામાન્ય અવસ્થામાં આવ્યા ત્યારે એમ થયો કે આ બધો બબડાટ છે. એટલે એક વિશેષ અવસ્થા છે જેમાં આ બધું વિશેષ રૂપે ગર્જના કરે કે હું આખા સૃષ્ટિનો પ્રભુ છું, સાક્ષી છું, સર્વવ્યાપક છું, શુદ્ધ છું, બુદ્ધ છું, નિત્ય છું. આવા બધા આ વિશેષ રૂપે આ ભાવ થાય, અને વિશેષ ભાવ છે એ અજ્ઞાનને હટાવીને પોતે હટી જાય. એટલે પાછા આ ભાવ કઈ છે એટલે ભાવ નથી. આ પાછું એક વસ્તુ યાદ રાખવાની, આ ભાવ નથી પણ આ ફેક છે, ભાન છે. એ ફેક છે. ભાન અને વિચાર બે અલગ છે. હું ભાનમાં હોઉં એ એક અલગ બાબત છે, અને વિચાર દ્વારા હું ભાનમાં હોઉં કે હું શરીર નથી એવો વિચાર કરું, હું એમ વિચાર કરું કે હું મન નથી એવો વિચાર કરું, એ જ્ઞાન નથી, સમજ નથી, વિચાર છે. પણ ભાન છે એ ડાયરેક્ટ છે. ભાનની અંદર હાથ ઊંચા થાય છે તો ઊંચા થાય છે, જમે છે તો જમે છે, હલે છે તો હલે છે, જે કરે છે તો એનું ભાન છે, વિચાર નથી. એટલે ભાન એક અલગ વસ્તુ છે.